વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 11 અને આપણો વિષયની છે ભૂમિ સ્વરૂપો. અને ભૂમિ સ્વરૂપોની અંદર આપણે આગળ વાત કરી હતી પર્વતોની, અને પર્વતોના મહત્વની વાત પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવાના છીએ ઉચ્ચ પ્રદેશ. અને ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા શું? તો કે સમુદ્રની સપાટી છે એ સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ પરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમુદ્રની જે સપાટી છે ત્યાંથી એનું માપન કરીએ તો સમુદ્રની સપાટીથી 180 મીટર ઊંચાઈ તરફ જતા અને ટોચ પરથી, અને જે એની ટોચ છે એ ટોચ પરથી પ્રમાણમાં કેવા છે? પહોળા છે. અને સપાટ એનો જે ભૂમિ ભાગ છે એ કેવો છે? એનો ભૂમિ ભાગ છે સપાટ છે. તો આ સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ પરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કરતા ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે એ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે આપણે પહેલું ઉચ્ચ પ્રદેશના 3 પ્રકાર છે. એમાં પહેલું જોઈએ તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો એની વ્યાખ્યા શું? તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ચારે બાજુથી જોઈએ તો આ પર્વતમાળા કેવી છે? ચારે બાજુથી આ પર્વતમાળા ઊંચી છે. અને બીજું જોઈએ કે એનો જે ભૂમિ ભાગ છે એ આંશિક રીતે ઘેરાયેલો હોય છે. તો આવા જે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, કારણ કે એ ચારે બાજુથી એ ઊંચી પર્વતમાળાઓથી આંશિક રીતે ઘેરાયેલો છે. બીજું છે મોંગોલિયા. તો મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે એ પણ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે, કારણ કે આ મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે એ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાથી ઘેરાયેલો છે અને આંશિક રીતે પણ એ ઘેરાયેલો છે. તો આવો ભૂમિ ભાગ ધરાવતો હોવાથી તેને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો કે આ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે કે પર્વત હોય એની જે તળેટી છે એ તળેટીની અંદર જે ઢોળાવ છે એ એક તરફ સીધો ઢોળાવ છે, અને જે એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશ હોય તેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગિરનાર પર્વત છે ત્યાં પણ આપણી જે તળેટી છે, તો એવી રીતે આ પર્વત છે એની જે તળેટી હોય છે એ તળેટી એક તરફ એનો જે ઢોળાવ હોય છે એ એક તરફથી એનો ઢોળાવ કેવો હોય છે? સીધો હોય છે. અને આવા જે સીધા ઢોળાવ ધરાવતા જે પ્રદેશ છે તેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાનો જે ઉચ્ચ પ્રદેશ છે પેન્ટાગોનિયા ઉચ્ચ પ્રદેશ, તો એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે, દક્ષિણ અમેરિકાની અંદર આવેલો છે. બીજો યુએસ એટલે કે અમેરિકાની અંદર જ છે પીડમોન્ટ નામનો જે ઉચ્ચ પ્રદેશ છે એ પણ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. અને ભારતની અંદર જે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ રીતે
આવા ઉચ્ચ પ્રદેશ કઈ કઈ જગ્યાએ આવેલા છે તો કે પેલું દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ, બીજું યુએસ એટલે કે અમેરિકાની અંદર પિડમોન્ટ નામનો જે ઉચ્ચ પ્રદેશ છે એ પણ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. ત્રીજું ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ પણ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. આ એટલે કે આ ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા શું તો કે પર્વતોની જે તળેટી છે એ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા જે ભૂમિ ભાગ છે એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો કે આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એનું નિર્માણ કઈ રીતે થયું તો કે ભૂગર્ભની અંદર, પૃથ્વીના પેટાળની અંદર જે હલનચલનની પ્રક્રિયા થઈ અને હલનચલનની પ્રક્રિયા દ્વારા જે ભૂમિ ભાગ ઊંચાઈ ગયેલો છે એ ભૂમિ ભાગને કે મોટા જે ભૂમિ ભાગ છે એના પર જે લાવાનો સ્તર થયો છે એ લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ગયા બાદ ત્યાં ઠરે છે અને જે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે ઉચ્ચ પ્રદેશ છે એ કુદરતી રીતે થાય છે અને જ્યારે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર, ભૂગર્ભની અંદર હલનચલનની પ્રક્રિયા થાય છે અને હલનચલનની પ્રક્રિયા બાદ જે અંદરથી લાવા નીકળે છે અને લાવાના ઢગ રચાતા જાય છે અને લાવાના ઢગ રચાયા બાદ એ ઠરી જાય છે અને ઠરવાની પ્રક્રિયા બાદ જે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે એને કહેવામાં આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર મહારાષ્ટ્રનો લાવાનો જે ઉચ્ચ પ્રદેશ છે, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ છે, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, સ્પેન, ગ્રીનલેન્ડ, ત્યાર પછી એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે એ વિદ્યાર્થી મિત્રો એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. એટલે કે જ્યારે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર હલનચલનની પ્રક્રિયા થાય છે અથવા તો જ્વાળામુખી ફાટવાની જ્યારે પ્રક્રિયા થાય છે, વિસ્ફોટ સાથે જ્વાળામુખી ફાટે છે અને પોતાની સાથે લાવા બહાર કાઢે છે, એ લાવાના જે લોચા છે એ ઢગ એ જ્યારે બહાર નીકળી અને ઢગ રચાય છે, મોટા મોટા ઢગલા થતા જાય છે અને ત્યારબાદ એ ઠરવાની એ પ્રક્રિયા ધીમે ધીમે એ ઠરે છે અને ઠર્યા બાદ આવા ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થતું હોય છે. અને ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રનો જે લાવાનો ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. બીજું બ્રાઝિલનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે એ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્પેન, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાનો જે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે એ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. અને આવા ઉચ્ચ પ્રદેશો છે એ લાવાના સ્તરો દ્વારા ખૂબ ઊંચાઈ સુધી જે એના જે સ્તર છે એ રચાતા જતા હોય છે અને આવા ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થતું હોય છે. હવે પછીનો ટોપિક છે કે ઉચ્ચ પ્રદેશો છે એનું માનવને માટે શું મહત્વ છે, માનવીને એનો શું ઉપયોગ છે તો કે ઉચ્ચ પ્રદેશમાં આવા જે ઉચ્ચ પ્રદેશો છે એની જમીન છે એ લાવાની જમીન હોય છે અને લાવાની જમીન હંમેશા ફળદ્રુપ હોય છે અને જ્યાં ફળદ્રુપ જમીન હોય છે ત્યાં કપાસની ખેતી માટે અનુકૂળ હોય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાંથી જે લાવા નીકળે છે એ લાવા ઠરી જતા સરસ મજાની ફળદ્રુપ જમીનનું નિર્માણ થાય છે અને આ ફળદ્રુપ જમીન છે એ ખેતી માટે ઉપયોગી હોય છે, કપાસની ખેતી માટે ઉપયોગી હોય છે. તો મનુષ્યને આવા ઉચ્ચ પ્રદેશની અંદરથી જે લાવાની જમીન છે એ લાવાની જમીન ફળદ્રુપ હોય છે અને કપાસની ખેતી માટે અનુકૂળ બની જતા હોય છે. નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી ખનિજો મળે છે. એટલે કે નક્કર ખડક છે, નક્કર પથ્થર છે અને ત્યાં જે ઉચ્ચ પ્રદેશ છે અને એ ઉચ્ચ પ્રદેશની જે જમીન છે એની અંદરથી આવી ખનિજો પણ બની રહે છે. જે કિંમતીમાં કિંમતી ખનિજ હોય છે, લોખંડ એ કિંમતી ખનિજ છે, મેંગેનીઝ એ કિંમતી ખનિજ છે, સોનું એ તો ખૂબ કિંમતી ખનિજ છે. તો આવી કિંમતી ખનિજો પણ મળી રહે છે અને આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ ભારતનો જે છોટા નાગપુરનો ઉચ્ચ
ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી આવી ખનિજો ભરપૂર પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. આ ઉચ્ચ પ્રદેશના જે ઢોળાવો છે એ ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના હોય છે. અને બીજું પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશો ઉપયોગી છે. લોકો આવા ઉચ્ચ પ્રદેશો જે છે ત્યાં પ્રવાસ કરવા જતા હોય છે. ફિલ્મોના શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશો છે એ ખૂબ જ અગત્યના હોય છે. તો પરીક્ષા દરમિયાન તમને આવા ઉચ્ચ પ્રદેશનું મહત્વ પણ પૂછવામાં આવશે તો તમે વ્યવસ્થિત રીતે લખી શકો કે ઉચ્ચ પ્રદેશ છે એની અંદર જે લાવાની જમીન છે એ લાવાની જમીન કેવી હોય છે, ફળદ્રુપ હોય છે. અને ફળદ્રુપ જમીન હંમેશા ખેતી માટે ઉપયોગી હોય છે. કપાસની ખેતી ખૂબ સારી રીતે થાય છે. બીજો નક્કર ખડકના જે ઉચ્ચ પ્રદેશો છે એ નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ અને સોનું જેવી કિંમતી ખનિજો પણ મળી રહે છે. આ ઉપરાંત આવા ઉચ્ચ પ્રદેશના જે ઢોળાવો હોય એ ઢોળાવો છે પશુપાલન માટે પણ ખૂબ ઉપયોગી હોય છે. આ ઉપરાંત પ્રવાસન માટે લોકો પ્રવાસ કરવા માટે આવા ઉચ્ચ પ્રદેશોએ જતા હોય છે. ફિલ્મના શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશોએ લોકો જતા હોય છે. અને આવા ઉચ્ચ પ્રદેશોવાળી જે જગ્યા હોય ત્યાં ફિલ્મના શૂટિંગ ઉતરતા હોય છે. તો આવા ઉચ્ચ પ્રદેશો ક્યાં જોવા મળે છે તો કે છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એ આવા ઉચ્ચ પ્રદેશો માટેનું જ ઉદાહરણ છે. ત્યાર પછી નો ટોપિક છે મેદાન. તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને પહોળા અને સપાટ ભૂમિ ભાગને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એથી વિરુદ્ધમાં છે કે મેદાનની વ્યાખ્યા શું તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. પર્વત કે ઉચ્ચ પ્રદેશ છે એ ઊંચાઈ તરફ હોય જ્યારે મેદાન છે એ ઓછી ઊંચાઈ ધરાવતા હોય છે. અને એનો જે ભાગ હોય છે એ સમતલ હોય છે અથવા તો સપાટ હોય છે. તો આવા સમતલ અથવા સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. એટલે કે જ્યારે નદીઓ છે વહેવાનો ગુણધર્મ ધરાવે છે એ નદીનું પાણી વહેતું જાય છે પોતાની સાથે માટી કે કાપ ઢસડીને લાવતા હોય છે. તો આવી રીતે દુનિયાના મોટા ભાગના મેદાનોની રચના કઈ રીતે થઈ છે તો કે નદીઓ છે એ પોતાના જે વહેણ છે વહેણની સાથે માટી અને કાપ ઢસડીને લાવતા હોય છે. તો દુનિયાના મોટા ભાગના મેદાનો છે એ નદીઓ દ્વારા ઠલવાયેલ જે માટી છે કાપ છે એ માટીમાંથી જ નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. એટલે કે દુનિયાની અંદર જે મોટા ભાગના મેદાનોનું નિર્માણ થયું છે એ મોટા ભાગના મેદાનોનું નિર્માણ નદીઓના દ્વારા થયું છે. નદીઓ પોતાની સાથે માટી લાવે છે, નદીઓ પોતાની સાથે કાપ લાવે છે. એ કાપ દ્વારા એ માટીઓ દ્વારા આ મેદાનોનું નિર્માણ થયું છે. આ ઉપરાંત નદીઓ સિવાય પણ કેટલાક મેદાનોનું નિર્માણ થયું છે જેની અંદર પવનનો પણ સમાવેશ થાય છે અને જ્વાળામુખી અને હિમ નદીઓનો પણ સમાવેશ થાય છે. મેદાનોનું વર્ગીકરણ તો કે નિર્માણ પ્રક્રિયાના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. કિનારાના મેદાનો, ઘસારણના મેદાનો અને નિક્ષેપણના મેદાનો. જેમાં કિનારાના મેદાનોની વાત કરીએ તો કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાદલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ મેદાન છે એનું નિર્માણ છે એ મુખ્યત્વે સમુદ્ર કિનારા અને સમુદ્ર કિનારા એટલે કે જે પૃથ્વીની જે પેટાળ છે એની અંદર જે ભૂગર્ભ છે ભૂગર્ભની અંદર હલનચલનને કારણે એટલે કે સમુદ્ર કિનારાની નજીકનો જે ખંડીય છાદલીનો ભાગ છે એ ખંડીય છાદલીનો જે ભૂમિ ભાગ છે એ ક્યારેક ઊંચકાય અને ઊંચકતા જે મેદાનની રચના થાય છે તેને કિનારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આવા મેદાન મોટે ભાગે
ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતને કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વમાં જે આવેલ મેદાન છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે કે મેક્સિકોનો જે અખાત છે એ મેક્સિકોના અખાતને જે કિનારે ફેલાયેલું મેદાન છે અને સંયુક્ત રાજ્ય જે અમેરિકા છે અને દક્ષિણ પૂર્વમાં જે આવેલું મેદાન છે એ દક્ષિણ પૂર્વમાં આવેલું મેદાન છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કિનારાના મેદાન છે સમુદ્ર કિનારાની નજીક ક્યારેક સમુદ્ર કિનારો છે એની નજીક ક્યારેક પૃથ્વીનું જે પેટાળ છે ને પૃથ્વીના પેટાળની અંદર જે ભૂગર્ભિક ભૂસંચલનને કારણે અંદર હલનચલનની પ્રક્રિયાને કારણે અને સમુદ્ર કિનારાની જે ખંડીય છાદલી આવેલી છે એ ખંડીય છાદલીનો જે ભૂમિભાગ છે એ ખંડીય છાદલીનો ભૂમિભાગ ક્યારેક ઉચકાવાને કારણે આવા કિનારાના મેદાનોનું નિર્માણ થતું હોય છે. એમાં મેક્સિકોનો જે અખાત છે અને સંયુક્ત રાજ્ય અમેરિકા છે અને દક્ષિણ પૂર્વના જે મેદાનો છે એ આવા કિનારાના મેદાનોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા છે, ઓસ્ટ્રેલિયાનું મધ્યનું જે મેદાન છે એ પણ મેદાન આ પ્રકારે જ નિર્માણ થયેલું છે. ત્યાર પછીનું છે સેકન્ડ નંબરનું ઉદાહરણ છે ઘસારણના મેદાન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા જે ઘસાઈને મેદાન બને છે તેને ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પૃથ્વીની સપાટી પર આ ઘસારણની પ્રક્રિયા છે એ સતત બનતી રહે છે, જેનાથી લાંબે ગાળે શું થાય છે, જેનાથી લાંબે ગાળે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, નદીઓ છે, પવનો છે, હિમ નદીઓ છે, આ બધાને કારણે અને આ બધા પરિબળો દ્વારા ઘસાઈને એક મેદાનની રચના થાય છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી અને નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન એ ઘસારણથી જ નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લાઇન પણ કહેવામાં આવે છે. હવે પૃથ્વી અને એની સપાટી, એટલે કે પૃથ્વીની જે સપાટી છે એની અંદર સતત ઘસારણની પ્રક્રિયા બનતી રહેતી હોય છે અને લાંબે ગાળે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, આ ઉપરાંત નદી, પવન અને હિમ નદીઓ છે, આવા પરિબળોને કારણે આવા ઘસારણના જે મેદાનો છે એનું નિર્માણ થતું હોય છે. આ મેદાન છે એ સંપૂર્ણપણે સપાટ હોતા નથી અને બીજું નક્કર ખડકોની જે ટેકરીઓ છે એ ટેકરીઓ વચ્ચે આવા મેદાનો જોવા મળતા હોય છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયા છે એના જે મેદાનો છે એ આવા ઘસારણની પ્રક્રિયા દ્વારા જ નિર્માણ પામ્યા છે. અને ત્યાર પછીનું ત્રીજું છે નિક્ષેપણના મેદાન. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાનો પણ કહેવામાં આવે છે. એટલે કે નદી હોય, કોઈ બરફી હિમ નદી હોય અથવા તો પવન હોય, એ પોતાની સાથે માટી અને કાપ લઈને આવે છે અને પોતાની સાથે માટી અને કાપ લઈને આવે અથવા તો કોઈ સરોવર હોય અને સમુદ્ર હોય, એના જે કોતરોનો જે ભરાવો થયો હોય એ ભરાવાથી જે માટીનું નિર્માણ થાય છે ત્યાં આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે. એટલે તેને નદીકૃત મેદાન પણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કાપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની અંદર ગંગા નદી, યમુના નદીના જે આ ગંગા અને યમુના નદી છે પોતાની સાથે કાપ અને માટી જે છે પોતાના વહેણની સાથે લઈને આવે છે અને એ ગંગા અને યમુના નદીઓ છે પોતાની સાથે માટી અને કાપ લઈને આવે અને જે મેદાનની રચના થઈ છે ને ગંગા અને યમુનાના મેદાન કહેવામાં આવે છે. ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન છે એ પણ આ જ મેદાનોનું ઉદાહરણ છે.
ઇટાલીમાં પો નદી છે, પો એ ઇટાલીની અંદર જે પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન એ કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. એટલે કે મેદાનોનું નિર્માણ છે એ સરોવરનું જે સરોવર હોય છે એ પોતાની સાથે કાપ લઈને આવે છે અને એ કાપના નિક્ષેપણથી જે મેદાનનું નિર્માણ થાય છે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ છે. એટલે કે કાશ્મીરની અંદર જે ખીણો આવેલી છે એ ભારતની અંદર જે સરોવરો છે એ સરોવરોના મેદાનોનું નિર્માણ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા પણ આપણે જોઈ અને ઉચ્ચ પ્રદેશની અંદર આ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ એ ત્રણેય એના વર્ગીકરણને આધારે ઉચ્ચ પ્રદેશને ત્રણ ભાગમાં આપણે વહેંચ્યા અને કઈ રીતે આવા પર્વતોનું નિર્માણ થાય છે એની પણ વાત કરી. આ વ્યાખ્યા દ્વારા પણ આપણે એ જાણવા મળ્યું કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ટોચ પરથી પ્રમાણમાં પહોળા અને સપાટ જે ભૂમિભાગ છે એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. જ્યારે એની સરખામણીમાં મેદાનની વાત કરીએ તો સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ અને સપાટ જે ભૂમિભાગ છે એને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ છે એ 180 મીટરથી વધુ ઊંચાઈવાળા હોય અને મેદાન છે 180 મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય અને સમતલ અને સપાટ ભૂમિભાગ હોય. જ્યારે આ પ્રમાણમાં ટોચ ઉપરથી કેવા હોય છે? પહોળા હોય છે અને સપાટ ભૂમિભાગ હોય છે. જ્યારે મેદાન છે એ સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન, જેમાં કિનારાના મેદાનની આપણે વાત કરી, ઘસારણના મેદાનની વાત કરી અને ઘસારણના મેદાનની અંદર આપણે જોયું કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા થાય છે અને ઘસારણની પ્રક્રિયા દ્વારા જે મેદાનોનું નિર્માણ થાય છે તેને ઘસારણના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અને નિક્ષેપણના મેદાનની વાત કરી કે હિમ નદી હોય, પવન હોય એ વગેરે પરિબળો દ્વારા ઘણીવાર આવા કાપના નિક્ષેપણની મદદથી કોઈ સરોવર કે સમુદ્ર જેવા કોતરોમાં ભરાવો થવાથી આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે. અને આ મેદાનો છે એનું કંઈક મહત્વ પણ છે. જેમ કે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ આપણે જોયું કે ભાઈ ઉચ્ચ પ્રદેશની લાવાની જમીન છે કેવી હોય છે? ફળદ્રુપ હોય છે. ફળદ્રુપ જમીન હોય ત્યાં કપાસની ખેતી ખૂબ સારી થાય છે. બીજું, આ નક્કર ખડકના જે ઉચ્ચ પ્રદેશ છે એમાંથી આપણને ખનિજો મળી રહે છે. લોખંડ, મેંગેનીઝ અને સોનું જેવી ખનિજો છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે. અને ત્રીજું, પ્રવાસ માટે આ ઉચ્ચ પ્રદેશો અગત્યના હોય છે અને ફિલ્મ શૂટિંગ માટે પણ આવા ઉચ્ચ પ્રદેશનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે મેદાનો છે એનું પણ કંઈક મહત્વ છે. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય ના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ માટે ઉપયોગી છે, રેલ માર્ગ માટે પણ ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં જ આવેલા હોય છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે પણ આવા મેદાનો ઉપયોગી હોય છે અને ખેત પેદાશોના ઉદ્યોગો માટે કાચો માલ પણ કોણ પૂરો પાડે છે? આવા મેદાનો પૂરો પાડે છે. ટૂંકમાં આપણે બધા મેદાનની અંદર રહીએ છીએ અને આ મેદાનો છે આપણને ઘર બાંધવા માટે, રહેઠાણ માટે, આ એના માટે પણ ઉપયોગી છે. આપણા જે ઉદ્યોગ ધંધા છે, આપણા જે વેપાર વાણિજ્ય છે, આપણા જે રસ્તાઓ છે, આપણા જે રેલવે માર્ગ છે એ બધું જ આ મેદાનને માટે મેદાનને જ આભારી છે. એટલે કે આ મેદાન ન હોત તો આપણે આપણું જે જીવન છે એ વ્યવસ્થિત રીતે જીવી ન શકત અને આપણા માટે આ મૃદાવરણ છે એ એક જાતનું મેદાન જ છે. તો આ મૃદાવરણ ન હોય તો આપણું અસ્તિત્વ હોત નહીં. અને બીજું કે ખેત પેદાશો છે એ ખેત પેદાશો અને ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. આ મેદાન જ પાડે છે, કારણ કે મેદાનની અંદર વિવિધ પ્રકારની ખેતી કરવામાં આવે છે અને ખેતી દ્વારા ખેત પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે, ખેત પેદાશો મેળવવામાં આવે છે. એટલે કે કાચો માલ છે એ આપણને આવા મેદાનોમાંથી જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ટોપિક છે ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ. એ હવે પછીનો છેલ્લો ટોપિક છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અને આ વિડીયોની અંદર તમને હોમવર્ક પણ આપવામાં આવે છે કે આ બંને જે વ્યાખ્યાઓ છે ઉચ્ચ પ્રદેશ અને મેદાની પ્રદેશ એ બંનેની વ્યાખ્યાઓ તમારે લખી અને પાકી કરવાની છે. ત્યાર પછી ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે, મેદાનોનું મહત્વ શું છે, એ બંનેનું મહત્વ તમારે લખી અને પાકું કરવાનું છે.
હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે ઉપસર્ગ આખાર ભૂશી એ જે છેલ્લો ટોપિક છે એ છેલ્લા ટોપિકની આપણે વાત કરીશું.